મૈદરપુરા વિસ્તારમાંથી એક ઇસમને સિગારેટ કિંમત ₹3,03,300ની મત્તાના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી સુરત શહેર એસઓજી પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતનાઓ દ્વારા સુરત શહેરમાં નાર્કોટિક્સ ડ્રગ્સની બદીને નેસ્ત નાબૂદ કરવા માટે ચાલુ કરેલ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત શહેર વિસ્તારમાં આવેલ પાનના ગલ્લા તથા ટોબેકો પ્રોડક્ટ્સના હોલસેલ વિક્રેતાઓ દ્વારા ઈ સિગરેટ, હેલ્થ વોર્નિંગ વિનાની સિગરેટ તથા ઈ હુક્કાનું વેચાણ કરવામાં આવી રહેલ છે, જેથી આવા રિટેલર તથા હોલસેલ વેચાણ કરતા વિક્રેતા દુકાનદારોને શોધી કાઢી તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા પોલીસ કમિશનર શ્રી સૂચનાઓ આપેલ તે અનુસાર સંયુક્ત પોલીસ કમિશનર શ્રી રાઘવેન્દ્ર વત્સ ક્રાઇમ, નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ એસઓજીના માર્ગદર્શન મુજબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસઓજીનાઓનું સૂચના મુજબ નીચે મુજબની કામગીરી કરવામાં આવી છે। ઉપરોક્ત સૂચના આધારે એસઓજીના અધિકારી માણસોની અલગ અલગ ટીમો હેલ્થ વોર્નિંગ વિનાની સિગારેટ, ઈ સિગારેટ તથા ઈ હુક્કાનું વેચાણ કરતા પાનના ગલ્લાઓ તથા ટોબેકો પ્રોડક્ટ્સના હોલસેલ દુકાનદારો ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહેલ હતી। આ દરમિયાન સુરત શહેર એસઓજીના પોલીસ કોન્સ્ટેબલ સિકંદર બિસ્મિલ્લા તથા પોલીસ કોન્સ્ટેબલ અસલમ ઇન્દ્રિશનાઓને મળેલ બાતમી આધારે સુરત મૈદરપુરા રૂવાડા ટેકરા ખાઉદરા ગલીમાં આવેલ SD એન્ડ યુનિક સ્ટોર્સ નામની દુકાન નંબર 3/218માં રેડ કરી આરોપી વિજયકુમાર શ્રી ચંદભાઈ દેવ રાજાણી ઉંમર વર્ષ 38 ધંધો વેપારી રહેઠાણ ઘર નંબર 45 સત્યમ સોસાયટી વિદ્યાકુંજ સ્કૂલની પાસે પાલનપુર જકાતના હતા રાંદેર સુરત શહેર મૂળ વતન ઘર નંબર 1235 સિંધી સોસાયટી 2 શહેરા તાલુકો શહેરા જિલ્લો પંચમહાલવાળાને ઝડપી પાડી તેની દુકાનમાંથી ગેરકાયદેસર રીતે વેચાણ કરવા રાખેલ અલગ અલગ કંપનીની સિગારેટ, સ્નેક્સ, યુટો ડીગી, ક્લચ, મેચ, કોઇસ, ઇલ્ફિર, યુટો, થાનોસ, બિફર, એક્સ, કાઇફ, નસ્ટીબાર, આઓક, ફાલ્કોન, એલિફ, સ્ટ્રીક, પીકો કંપનીની ઈ સિગારેટ નંગ 75 તથા અલગ અલગ કંપનીની ફ્લેવરની બાટલીઓ નંગ 45 જે તમામની કુલ કિંમત ₹3,03,300ની મત્તાનો મુદ્દા માલ કબજે કરી મજકૂર ઇસમો વિરુદ્ધમાં કલમ ધ પ્રોહિબિશન ઓફ ઇલેક્ટ્રોનિક સિગારેટ્સ પ્રોડક્શન, મેન્યુફેક્ચર્સ, ઇમ્પોર્ટ, એક્સપોર્ટ, ટ્રાન્સપોર્ટ, સેલ, ડિસ્ટ્રીબ્યુશન, સ્ટોરેજ એન્ડ એડવર્ટાઇઝમેન્ટ એક્ટ 2019ની મુજબ મૈદરપુરા પોલીસ સ્ટેશન ગુના નંબર 2024થી ગુનો રજીસ્ટર કરાવેલ છે।